સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ વર્ષે કેરી માટે જોવી પડશે રાહ। કેરી ખાવાના શોખીનોએ આ સિઝનમાં થોડી રાહ જોવી પડશે। માવઠું તેમજ અન્ય વાતાવરણીય વિષમતાને કારણે આંબા પર ફ્લાવરિંગમાં વિલંબ થયો છે। સામાન્ય રીતે ડિસેમ્બરમાં તે આવતું હોય છે, પરંતુ હજુ મોર ફૂટી રહ્યા છે। શિયાળો હોવા છતાં પાકને યોગ્ય જરૂરી ઠંડી મળી નથી। માર્ચને બદલે એપ્રિલમાં કેરીઓ બજારમાં આવે તેવી શક્યતા છે। બીજી તરફ જો ચોમાસુ વરસાદ વહેલો આવશે તો પાક બગડશે પણ ખરો। સમગ્ર સરકાર અંબાજીના પ્રાંગણમાં। અંબાજી પરિક્રમા મહોત્સવમાં ગઈકાલે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ તેમના મંત્રીઓ અને ધારાસભ્યો સહભાગી થયા હતા। સૌપ્રથમ તેમણે અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા। આ સમયે કરેલા એક ફોટોશૂટની કેટલીક તસવીરો સીએમએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર મૂકી હતી। પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડ્યા હતા। આપવી હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપો। ગુજરાત હાઈકોર્ટમાં એક સામાજિક કાર્યકર દ્વારા ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ સામે પીઆઈએલ દાખલ કરાઈ છે। દારૂ ઉપર પ્રતિબંધ હટાવવો હોય તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખો, જેથી ગરીબને પણ રોજગારી મળે। જો ખરેખર છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપવી જોઈએ। અંબાજીમાં લાખો દીવડાની મહાઆરતી। સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના ટ્વિટર પર અંબાજીની મહાઆરતીનો વિડીયો શેર કર્યો હતો। હાલમાં અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરાયું છે। ગઈકાલે સીએમ સહિત સમગ્ર મંત્રીમંડળ અંબાજી પહોંચ્યું હતું। પરિક્રમાના ભાગરૂપે અંબાજીમાં લાખો દીવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દૃશ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલે શેર કરી લખ્યું કે દીવડાઓની મહાઆરતીની અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય પળો જોવાનું ચૂકશો નહીં। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। બોટ દુર્ઘટના કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ। વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહ સામેલ છે। હજુ એક આરોપી ધર્મીન ભતાણી પકડાયો નથી। આ કેસમાં 20 લોકો સામે ગુનો નોંધાયો હતો। અત્યાર સુધીમાં 19 આરોપીઓ પકડાયા છે। આ આરોપીઓ સામે કાર્યવાહી થશે। તપાસમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પર ભાર મુકાયો। જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે। હોટેલના રસોડામાં વંદાઓની ભરમાર। ગુજરાતીઓ અલગ અલગ જમવાના શોખીન હોય છે, પરંતુ તમે ક્યારે હોટેલ કે રેસ્ટોરાંનું રસોડું ચેક કર્યું છે? તે તમારો અધિકાર છે કે તમે રસોડું જોઈ શકો છો। આજકાલ હોટેલ સંચાલકો નકલી, ભેળસેળયુક્ત વસ્તુઓ ખવડાવીને તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। ત્યારે અમદાવાદની પ્રહલાદનગર સ્થિત ઘી ઘૂડ રેસ્ટોરાંના રસોડામાં વંદા અને જીવડાઓની ભરમાર મળતા એએમસીએ સીલ કર્યું છે। માં અંબાની ભક્તિમાં લીન ગૃહમંત્રી। ગૃહમંત્રીએ તેમના ટ્વિટર પર અંબાજીની તસવીરો શેર કરી છે। તસવીરમાં ગૃહમંત્રી માતાજીના ગુણગાન ગાતા નજરે ચડે છે। તેમણે લખ્યું કે માં તારા ગુણલા ગાવાનું મન થયું, ઉમંગે આવ્યો દોડી, ઊભો અરજ કરે છે દાસ, બેઉ કર જોડી। ગૃહમંત્રીએ મંજીરા વગાડતા માતાજીના ગુણગાન ગાયા હતા। ગૃહમંત્રીએ માતાજીની પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા। વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। આ મંદિરને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે। આજથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે। મહોત્સવમાં રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ આ મંદિરની મુલાકાત કરશે। ગાંધીજીના ગામને પ્રવાસન તરીકે વિકસાવાશે। સરકાર દ્વારા પોરબંદરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરી છે, જેમાં દરિયાઈ બીચ અને કરલી જળાશય પક્ષી અભયારણ્ય વિકસાવવા માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ઉપરાંત ₹50 કરોડના ખર્ચે બરડા ટુરિસ્ટ સર્કિટ વિકસાવવામાં આવશે। મહાત્માની જન્મભૂમિને આઇકોનિક ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઈ છે।
ગુજરાતમાં હવે આ કોર્સ થશે બંધ। NCTના નવા સર્ક્યુલર નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 થી 4 વર્ષના ઇન્ટિગ્રેટ BA, BEd અને BSc BEd કોર્સ બંધ કરવામાં આવશે। યુનિવર્સિટી અને કોલેજોએ હવે આ કોર્સને બંધ કરીને કાઉન્સિલે નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરેલા ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ માટે અરજી કરવાની રહેશે, જ્યારે હાલના રેગ્યુલર BEd કોર્સ પણ 2030 થી બંધ થશે અને 2030 થી આ નવા ઇન્ટિગ્રેટેડ BEd કોર્સ ભણાવાશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। તૈયારી કરતા ઉમેદવારોએ આ સમાચાર જરૂર જોવા। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષ 2024માં કુલ 21,000 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ આયોજન કરી રહ્યા છે, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 7,000, પોલીસ ભરતી બોર્ડ 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ 1625 જગ્યાઓની પર ભરતી કરશે। ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,000 ઉમેદવારોની ભરતી કરાઈ છે। વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। નડ્ડાએ ગુજરાતમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું। ગઈકાલે ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। ભાજપના ઉમેદવાર તરીકે JP નડ્ડાએ પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું। આ સમયે CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હાજર રહ્યા હતા। આ સિવાય ભાજપના 3 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારીના ફોર્મ ભર્યા છે। દુબઈના શાસકનું હૃદય મોટું છે। અબુધાબીમાં BAPS મંદિર વિશે અભિનેતા દિલીપ જોશીએ કહ્યું કે આ જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આટલું સુંદર BAPS મંદિર બનાવવામાં આવ્યું છે। PM મોદીએ જ્યારે આ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે હું અહીં હાજર હતો। દુબઈના શાસકનું હૃદય મોટું છે, તેમણે આ મંદિર બનાવવા માટે જમીન અને મંજૂરી આપી હતી। હું પ્રાર્થના કરું છું કે આ મંદિરથી સમગ્ર વિશ્વમાં સંવાદિતાનો સંદેશો ફેલાય। 3,000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે। રાજ્યમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે 3,000 શિક્ષકોની ભરતી થશે। ધોરણ 1 થી 5માં 1,800 અને 6 થી 8માં 139 શિક્ષકોની ભરતી થશે। 19 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન અરજી વેબસાઇટ પર કરી શકાશે। દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ભરતી કરવામાં આવશે। 15 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા મારફત મહત્વની જાહેરાત કરી છે। PM મોદી ગુજરાત આવે તે પહેલા આ નિર્ણય લેવાયો। 22 અને 23 ફેબ્રુઆરીએ PM મોદી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે આ મુલાકાતને લઈ હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે। 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા સત્રની બેઠક નહીં મળે। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। બાકી રહેલી બેઠકને ગોઠવવામાં આવશે। ગાંધીનગર રૂટની મેટ્રો ટ્રેનનું ટ્રાયલ। સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદથી ગાંધીનગરનો મેટ્રો રૂટ તૈયાર થઈ રહ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેક્ટર 1 ગાંધીનગરના મેટ્રો ટ્રેનના રૂટનું ટ્રાયલ ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે। હાલમાં પુલની કામગીરી પૂર્ણ થવાના આરે છે। માર્ચ-એપ્રિલ મહિનામાં ટ્રેનના ટ્રાયલ શરૂ કરવામાં આવશે। UAEમાં બન્યું BAPS મંદિર। UAEમાં બનેલા BAPSના હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ PM મોદીએ ઉદ્ઘાટન કર્યું છે। પશ્ચિમ એશિયાનું સૌથી મોટું આ હિન્દુ મંદિર છે। ચારે બાજુ રેતી અને તેની વચ્ચે બનાવવામાં આવેલ આ મંદિરનો ખર્ચ 700 કરોડ રૂપિયા જેટલો છે। વર્ષો સુધી આ મંદિરને કંઈ જ થશે નહીં। મંદિર 27 એકર જમીનના વિસ્તારમાં ફેલાયેલું છે। મંદિર બનાવવા માટે રાજસ્થાનથી ગુલાબી અને અંબાજીના આરસ પથ્થરો UAE પહોંચાડવામાં આવ્યા હતા। ગુજરાતમાંથી ફોર્મ ભરવું એ સૌભાગ્યની વાત। ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર JP નડ્ડાએ ખુશી વ્યક્ત કરી છે। અમદાવાદ એરપોર્ટ ખાતે એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ગુજરાતમાંથી નામાંકન ભરવા મળ્યું છે। અમારું લક્ષ્ય આ વખતે NDAને 400 પાર કરાવવાનું છે। મને આ તક મળી એ માટે PM મોદી, અમિત શાહ તેમજ ચૂંટણી સમિતિનો દિલથી આભાર વ્યક્ત કરું। ધોરણ 10 અને 12ના પરિણામને લઈ મહત્વના સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના માળખામાં ફેરફાર કર્યો છે। જેને પગલે આ વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે, જે એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે। વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયા પણ ઝડપી થશે।
પીએમ મોદીએ મંદિરના ઉદ્ઘાટન સમયે કુરાનનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ અબુ ધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ કુરાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મંદિરની દિવાલો પર હિન્દુ ધર્મની સાથે ઇજિપ્તની હાઇરોગ્લોજિક્સ અને કુરાનની વાર્તાઓ કોતરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મંદિર સાંપ્રદાયિક સૌહાર્દ અને વિશ્વની એકતાનું પ્રતીક બનશે. અબુ ધાબીનું આ વિશાળ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી, તે માનવતાના સામાન્ય વારસાનું પ્રતીક છે.